નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય પર્યાવરણ આપણી આસપાસ પ્રકરણ 6 રિયાની મુસાફરી. બાળકો, ગયા વિડીયોમાં આપણે છેલ્લે પાઠ સમજ્યા હતા. આજે આપણે પાઠના પ્રશ્નના જવાબ જોવાના છે. તો સૌ પ્રથમ આપણે વિકલ્પો જોઈએ. પ્રશ્ન નંબર 1. આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો. પ્રશ્ન 1. રિયાના પિતાએ શેની ટિકિટનું બુકિંગ કરાવ્યું હતું? તો બસ, રેલવે, વિમાન કે ફિલ્મ? તો તેઓ એના મામાના ઘરે જવાના હતા, એટલે તેણે રેલવેની ટિકિટનું બુકિંગ કરાવ્યું હતું. કચ્છ જિલ્લાના મુખ્ય મથકનું નામ શું છે? તો ભુજ. રિયા જે ટ્રેનમાં મુસાફરી કરવાની હતી તેનું નામ શું હતું? તો રિયાની ટ્રેનનું નામ હતું કચ્છ એક્સપ્રેસ. ટ્રેનમાં ટિકિટ તપાસવા માટે કોણ હોય છે? તો બાળકો, ટ્રેનમાં ટિકિટ ચેક કરવા માટે આવે ટિકિટ ચેકર. મીઠું પકવે તેને શું કહે છે? તો તેને બાળકો કંદોય, હળપતિ, ભાડભૂજો કે અગરિયા કહેવામાં આવે છે. બોક્સમાં તમારે લખવાનું ડ. કયા પુલને કચ્છનું પ્રવેશદ્વાર કહે છે? તો બાળકો, આપણે પાઠમાં જોયું હતું કે સુરજબારી પુલને કચ્છનું પ્રવેશદ્વાર કહે છે. પ્રશ્ન 2. યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. નંબર 1. રિયાની મુસાફરી ખાલી જગ્યા સ્ટેશનથી શરૂ થઈ. તો તેઓ સૌપ્રથમ ગાંધીધામ સ્ટેશને પહોંચ્યા હતા. સાપ સીડીની રમત ખાલી જગ્યા વડે રમવામાં આવે છે. તો બાળકો, સાપ સીડીની રમત પાસા વડે રમવામાં આવે છે. રિયાની ટ્રેન ખાલી જગ્યા શહેરથી ગાંધીધામ આવી હતી. તો રિયાની ટ્રેન ભુજ શહેરથી ગાંધીધામ આવી હતી. રિયાનું કુટુંબ ટ્રેનમાં મુસાફરી કરી ખાલી જગ્યા જવાનું હતું. તો બાળકો, તે વાપી જવાનું હતું. ગાંધીધામ રેલવે સ્ટેશન પછી ખાલી જગ્યા જંકશન આવ્યું. તો સામખિયાળી જંકશન આવ્યું. પ્રશ્ન 3. ખરા ખોટા કરો. નંબર 1. રિયા ટ્રેનની મુસાફરીમાં સુરત જવાની હતી. બાળકો, આ વિધાન ખોટું છે. તે પોતાના મામાના ઘરે જવાની હતી. જીયા મુસાફરીના 2 દિવસ અગાઉ બીમાર થઈ. તો આ વિધાન સાચું છે. જીયા બીમાર પડી જાય છે. જીયાએ પ્રવાસની વિગત લખી લાવવા રિયાને કહ્યું. બાળકો, આ વિધાન પણ સાચું છે. રિયાની મુસાફરી સમયે અમાસની રાત હતી. બાળકો, વિધાન ખોટું છે. રિયાની મુસાફરીની ટ્રેનનું નામ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હતું. બાળકો, આપણે આગળ જોયું એની ટ્રેનનું નામ કચ્છ એક્સપ્રેસ હતું. પ્રશ્ન 4. બંધ બેસતા જોડકા રચો. તો આ બાજુ આપણને વિભાગ અ માં રિયા, ભુજ, મીઠું પકવનાર અને સુરજબારી પુલ. જ્યારે વિભાગ બ માં અગરિયા, કચ્છનું પ્રવેશદ્વાર, જીયાની સખી, કચ્છ જિલ્લાનું મુખ્ય મથક અને કચ્છનું મોટું રણ. તો બાળકો, આ જોડકા આપણે આગળ આ વિકલ્પમાં ખાલી જગ્યા અને ખરા ખોટામાં જોયા તેના આધારે જ છે. તો રિયા કોણ હતું? જીયાની સખી હતી. તેથી તમારે જવાબમાં ક લખવાનું. ભુજ, તો ભુજ શું છે? કચ્છ જિલ્લાનું મુખ્ય મથક. તો તમારે જવાબમાં લખવાનું ડ. મીઠું પકવનારને શું કહે છે બાળકો? અગરિયા. તો અ લખવાનું. અને સુરજબારી પુલ જે શું છે? કચ્છનું પ્રવેશદ્વાર. તો તમારે ત્યાં લખી દેવાનું છે બ. ત્યાર પછી આપણને પ્રશ્ન નંબર તમારે 5 કરીને લખવાનું કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. જેમાં પ્રશ્ન 1. કે કયા રેલવે સ્ટેશનને જંકશન કહેવામાં આવે છે? જંકશન કેમ કહેવામાં આવે છે? તો જવાબ જોઈએ કે જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે 2 કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડતા હોય. આપણે પાઠમાં જોયું હતું અને મેં તમને ફોટામાં પણ બતાવ્યું હતું. જ્યારે ટ્રેન આવે છે ત્યારે એક માર્ગથી આવે છે, પછી આગળ જાય છે તો ત્યાંથી 2 રેલવે માર્ગ છૂટા પડે છે. તો તેવા રેલવે સ્ટેશનને જંકશન કહેવાય છે. અને બીજો પ્રશ્ન છે કે કચ્છના નાના રણને કચ્છનું સફેદ રણ શા માટે કહે છે? તો બાળકો,
કચ્છના નાના રણમાં જામેલા મીઠાના થરને લીધે રાત્રે ચંદ્રમાના પ્રકાશમાં અને દિવસે સૂર્યના પ્રકાશમાં દૂર સુધી સફેદ ચાદર પાથરી હોય તેવું દેખાય છે. તેથી કચ્છના નાના રણને કચ્છનું સફેદ રણ કહે છે. શું કહ્યું આપણને? રાત્રે ચંદ્રમાના પ્રકાશમાં અને દિવસે સૂર્યના પ્રકાશમાં જાણે સફેદ ચાદર પાથરી હોય એવું ત્યાં દેખાય છે, તેથી તેને કચ્છનું સફેદ રણ કહે છે. તો બાળકો, આ બંને પ્રશ્નોના જવાબ તમારે પ્રશ્ન નંબર 5 કરીને લખવાના છે અને પાકા પણ કરવાના છે. ઓકે.